ઇસ્કોન કાઉન્ટીમાં ઝાડ કાપાની નોંધાઈ ફરિયાદ. સોસાયટી છે ઇસ્કોન કાઉન્ટી. અને તમે શું છો આ સોસાયટીમાં? પ્રમુખ છે. બરાબર. હવે ફરિયાદ એવી છે કે ઓનરના પૂછ્યા વગર તમે ઝાડ કાપવાની કામગીરી કરી છે, તો એ વિષયમાં શું કહેશો? એટલે સોસાયટીના હિતમાં આપણે ઝાડ કાપવાનું નક્કી થયું, પણ એક ઝાડ આપણે સોસાયટીની જે ઓફિસ છે એની બાજુમાં કાપ્યું છે, ત્યાં પણ ટ્રાન્સફોર્મર હતું, એક ત્યાં બી નુકસાન હતું, અને એક અહીં કાપ્યું, એટલે આ બીજું કાપ્યું અને આ બેને કેસ કર્યો મારી પર. હવે આ પ્લોટ કોનો છે અત્યાર સુધી મને ખબર નથી. કેમ કે એવું આ જે પ્લોટવાળા ભાઈ હશે એમને આપણને કોઈ દાડો જાણ કરેલી નથી. બીજું કે અમે સોસાયટીમાં છેલ્લા 5 વર્ષથી વહીવટ કરીએ છીએ. કોઈ એવા બી હોય છે કે નથી આપતા, 25 વાર ઘેર જતા હોય તોય એ પોતે પોતાનું પાણી લેતા હોય છે, ડ્રેનેજનું પાણી લેતા હોય છે, સફાઈ, લાઇટ, ઉપયોગ બધો જ કરે, પણ પૈસા આપવાના આવે ત્યારે આપતા નથી. તો અમારે અને ત્યાંથી પરમિશનો લીધી હતી આ કાપતી વખતે? ના, નથી લીધી આપણે. ઓકે, એટલે મતલબ ગેરકાનૂની રીતે જ કપાય? હા, ગેરકાનૂની રીતે જ કપાય. આપણે કોઈ એવી પરમિશન નથી લીધી. એટલે પરમિશન લેવી પડે છે? હા, લેવી પડે. એ અમારી ભૂલ છે કે આપણે પરમિશન નથી લીધી. મેન્ટેનન્સ શું છે એક મકાનનું દર મહિનાનું? 1000 રૂપિયા છે. 12,000. કેટલા મકાન છે? 12 મહિનાના 12,000. અને પ્લોટના 6,000. 6,000. તો પ્લોટમાં તમે શું કરો? આ જે મેન્ટેનન્સમાં આ જે પ્લોટ છે, ધારો કે આ સામે પ્લોટ દેખાય છે, તેની અંદર મેન્ટેનન્સ તમે શું કરો? મેન્ટેનન્સ ના આવે. એમાં મેન્ટેનન્સ ના આવે. એમાં ખાલી જે આપણે સિક્યોરિટી આવે, અત્યારે સફાઈ થતી હોય અને એમનો જે પ્લોટ હોય એ પ્લોટની એમની કોઈ બીજો ના પેસી જાય એની દેખરેખ. બીજા પેસી જાય તેનું તો ઠીક છે, પરંતુ જાતે જ ઝાડ કાપી નાખે તેનું શું કરવું? તો આપણે મેન્ટેન કેવી રીતે કરવું? એના કેટલા સભ્યો છે ટોટલી? 226 226 મકાન. અને તમારી જોડે બધાના નંબરો કે ના, નથી અમારી કશું જોડે. નથી. તો તમે પ્રમુખ કેવી રીતના? પ્રમુખ અમે ફાઇલ કરીએ છીએ. મેં કલેક્ટર જોડે તો વાત થઈ ગઈ છે, but we don't want to stop it right here. આપણે એ સ્ટોપ નથી કરવાનું. કારણ કે નહીં, જે એમને લાગ્યું અને આ લીમડાના ઝાડ સડી ગયેલા હતા જ નહીં, ખૂબ જ સુંદર, સ્વસ્થ અને તંદુરસ્ત ઝાડ હતા. 20-25 વર્ષ જૂનું ઝાડ જ્યારે કાપે છે ને જુઓ કેવા પોકળ બહાના કાઢે છે. મતલબ પ્રકૃતિને નુકસાન કરે એવું લાગે છે તમને? બિલકુલ. ઓકે, બિલકુલ. અને તમે જુઓ તો નીમ સ્ટેટ આપણો લીમડાના ઝાડને માટે આપણા જે 7 ઝાડો જે છે એમાં એક નિયમ છે કે લીમડાનું ઝાડ કાપતા પહેલા સડી ગયું હોય કે બળી ગયું હોય તો એ પહેલા તમારે પરમિશન લેવી પડે. અને જ્યારે તમને મામલતદારની ઓફિસમાંથી, ફોરેસ્ટ ઓફિસમાંથી તમને ઓફિશિયલ પરમિશન મળે, એ લોકો આવ્યા પછી ઇન્સ્પેક્શન કર્યા પછી જ ઝાડ કપાય. અને ઝાડ કપ્યા પછી જેટલી ડાળીઓ જે કંઈ બી પડી હોય એ તમારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આપવી પડે. પણ તો આ ઝાડ કાપી વેચીને પૈસા લઈ લીધા. 10,000 રૂપિયા દંડ અને 3 મહિનાની સજા. એને માટે આપણું ઇન્ડિયન પિનલ કોડ 226 એ કાયદાને તમે જોઈ લેજો. એની અંદર ચોખ્ખા શબ્દોમાં લખવામાં આવ્યું છે કે આવું ઝાડ કે કોઈ બી કપાય નહીં, પોતાના ઘરમાં ના કપાય તો બહાર તો ક્યાંથી કપાય. અને એની પેનલ્ટી છે એક ઝાડના 10,000 રૂપિયા અને મિનિમમ 3 મહિનાની જેલ. અને આ ફરિયાદ આ દીપ્તિબેને આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં આપી છે અને આણંદ પોલીસમાં એ લોકોએ કબૂલ્યું છે કે આ ખોટું કર્યું છે. એટલે ઓટોમેટિક એ કાયદો એમ ગુનાની કબૂલાત થઈ ગઈ. તો ગુનાની કબૂલાત પછી પોલીસ સ્ટેશન કેમ FIR કરતી નથી? તો મારી બધાને પ્રાર્થના છે કે આ સત્ય ત્યાં અમને જણાવજો. અને આ સોસાયટીની અંદર હું બધાને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જો તમે ભણેલા હો કે જો તમારી પાસે સાચું બોલવાની કંઈક બી શક્તિ હોય તો આગળ આવીને સાચું બોલો અને સોસાયટીનું ભવિષ્ય સુધરે એવી કોશિશ કરો. થેન્ક યુ.